નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે આપ એકદમ હેપી હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. આગળનો પાર્ટ 3 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર અગાઉ આપણે જોયું કે સર્વનામમાં ફેરફાર થાય છે, કાળમાં ફેરફાર થાય છે અને એ જ રીતે સ્થળ, સમય, કાળસૂચક શબ્દોમાં પણ અમુક પ્રકારનો ફેરફાર થાય છે. તે આજે આપણે આજના લેક્ચરની અંદર જોઈશું. સૌપ્રથમ આપણે જોયું કે ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય. પુનરાવર્તન કરી લઈએ થોડું. ડાયરેક્ટ વાક્ય બે વ્યક્તિઓ વચ્ચે જે સીધો સંવાદ થાય છે તેમને આપણે ડાયરેક્ટ વાક્ય કહીએ છીએ. અને એ સંવાદ જ્યારે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને રજૂ કરવામાં આવે, વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તેમને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે આપણે ઘણા ફેરફાર કરવા પડે છે. તેમની અંદર સૌપ્રથમ છે સર્વનામનો ફેરફાર. સર્વનામના ફેરફારની અંદર આરવીના સબ્જેક્ટ કર્તા પ્રમાણે પ્રથમ પુરુષનું રૂપાંતર આરવીના સબ્જેક્ટ એટલે કે કર્તા પ્રમાણે થાય છે. બીજા પુરુષનું રૂપાંતર આરવીના ઓબ્જેક્ટ યાની કર્મ પ્રમાણે થાય છે. અને ત્રીજા પુરુષનું રૂપાંતર કોઈ પણ પ્રકારે થતું નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. ત્યાર પછી જોયું આપણે કાળમાં ફેરફાર. કાળમાં કઈ રીતે ફેરફાર થાય છે તો એમ ઇઝ આર હોય છે તેમનું વોચ વેર થાય છે. વોચ કે વેર હોય એનું હેડ બીન થાય છે. હેવ હેઝનું હેડ થાય છે. ડુ ડઝનું ડીડ થાય છે. વિલનું વુડ, શેલનું વુડ, મેનું માઇટ અને કેનનું કુડ. આવું આપણે જોયું. ત્યાર પછી કાળમાં પરિવર્તન, મેઇન કાળમાં પરિવર્તન થાય છે તે જોયું. તેની અંદર સૌપ્રથમ સાદા વર્તમાન કાળનો ફેરફાર કઈ રીતે થાય તો સાદા વર્તમાન કાળમાં જે વાક્ય ડાયરેક્ટ વાક્ય સાદા વર્તમાન કાળની અંદર આપેલું હોય તો આપણે તેમનું સાદા ભૂતકાળની અંદર ટ્રાન્સલેશન કરીએ છીએ. ત્યાર પછી છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું કોઈ વાક્ય આપેલું હોય તો તેમનું આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ ચાલુ ભૂતકાળની અંદર. ત્યાર પછી છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય તો તેમનું ટ્રાન્સલેશન કરીએ છીએ પૂર્ણ ભૂતકાળની અંદર. અને જો પૂર્ણ ભૂતકાળની અંદર વાક્ય આપેલું હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ત્યાર પછી છે ચાલુ ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો તેનું ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ટ્રાન્સલેશન થાય છે. આવું આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું. હવે આજના લેક્ચરની અંદર તેમાં પણ આપણે જોયું કે ક્યારે પરિવર્તન થતું નથી, કાળમાં પરિવર્તન ક્યારે થતું નથી. તો તેમાં આપણે બે નોટ જોઈ, બે મુદ્દા જોયા. તેમની અંદર પહેલું હતું કે ભાઈ શાશ્વત કોઈ પણ કહેવત હોય, સનાતન સત્ય કહેવત હોય કે કોઈ વિજ્ઞાનનો નિયમ હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત રજૂ થયેલો હોય, અવતરણ ચિહ્નની અંદર જે રિપોર્ટિંગ સ્પીચ તરીકે વાક્ય આપેલું હોય તેમની અંદર સનાતન સત્ય કહેવત આપેલી હોય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત આપેલો હોય ત્યારે તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે કોઈ પણ ફેરફાર કર્યા વગર બંને વાક્યોને ફક્ત ધેટથી જોડી દેવાના છે અને અવતરણ ચિહ્નો દૂર થાય છે. આ પહેલી નોંધ હતી. અને બીજી નોંધ જોઈએ તો તેમાં હતું કે ભાઈ જો આરવી તરીકે રિપોર્ટિંગ વર્બ તરીકે ભવિષ્યકાળનું કે વર્તમાનકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળનું ક્રિયાપદ આપેલું હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને તેની અંદર હોય સે, સેસ, શેલસે કે વિલસે. આ ચારમાંથી કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ આપેલું હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનથી વાક્ય જોડી અવતરણ ચિહ્ન દૂર કરીએ છીએ. આટલું આપણે જોયું. હવે ત્યાર પછીનો ફેરફાર છે તો છે સ્થળ, સમય, કાળ સૂચક શબ્દોમાં થતો ફેરફાર. કોઈ પણ શબ્દ છે સ્થળ સૂચવતું હોય, આમાં સ્થળ સૂચક શબ્દ છે, કમ પણ છે, હિયર પણ છે. આ સ્થળ સૂચક શબ્દ છે. સમય સૂચક કે કાળ સૂચક કોઈ પણ શબ્દોમાં થતા ફેરફારો. જો ડાયરેક્ટ તમને વાક્ય આપેલું હોય છે તેમની અંદર આ પ્રકારના શબ્દો હોય તો તેમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આ પ્રકારના તમારે શબ્દો કરવાના રહે. તેમાં સૌપ્રથમ જોઈએ તો ધીસ. જો ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા વાક્યની અંદર કોઈ પણ જગ્યાએ ધીસ આપેલું હોય, આખા વાક્યની અંદર ધીસ આપેલું હોય તો તે વાક્યને ઇનડાયરેક્ટ કરતી વખતે તમામ ફેરફાર સાથે ઇનડાયરેક્ટ કરતી વખતે ધીસ આપેલું હશે એનું ફરજિયાતપણે આપણે ધેટ કરવાનું રહેશે. ધેટ, ધીસ એટલે અહીં, ધેટ એટલે પહેલું. ત્યાર પછી છે ધીસ. ધીસ છે એ એક વચન માટે વપરાય છે, જ્યારે ધીસ, ધીસ છે એ બહુવચન માટે વપરાય છે. કોઈ પણ એક ચીજ વસ્તુને દર્શાવવા માટે પહેલી એક ચીજ વસ્તુને દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ પડી હોય અને આપણે તેમને દર્શાવી હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ.
જો ડાયરેક્ટ સ્પીચની અંદર ધીઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે તેમનું ધોજ કરી નાખવાનું રહેશે. ત્યાર પછી છે હિયર. હિયર એટલે અહીં. સ્થળ સૂચક શબ્દ છે હિયર. હિયર એટલે અહીં. તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે ફરજિયાત ધેર કરવાનું રહેશે કે ધેર એટલે ત્યાં. નાવ કે જસ્ટ નાવ. નાવ એટલે અત્યારે હમણાં જ. નાવ કે જસ્ટ નાવ આપેલું હોય તો તેમનું ધ્યાન THEN ધ્યાન કરવાનું રહેશે. ત્યાર પછી છે ટુડે. ટુડે જો આપેલું હોય ટુડે એટલે આજે. ટુડે આજે તો ધેટ ડે એટલે તે દિવસે. ટુમોરો. ટુમોરો આપેલું હોય, વીક આપેલું હોય, મંથ આપેલું હોય કે યર આપેલું હોય, કંઈ પણ આપેલું હોય તો તમારે ધ નેક્સ્ટ ડે તે દિવસે, ધ ડે આફ્ટર તે દિવસ પછી, ધ ફોલોઈંગ ડે તે દિવસે આવું થશે. ટુમોરો એટલે આવતો દિવસ એટલે ધ નેક્સ્ટ ડે દિવસ પછીનો દિવસ. ધ ડે આફ્ટર એટલે આ દિવસ પછીનો. ધ ફોલોઈંગ ડે એટલે આવતો દિવસ. તે જ રીતે વીક આપેલું હશે તો ધ નેક્સ્ટ વીક, ધ વીક આફ્ટર કે ધ ફોલોઈંગ વીક. ડે ની જગ્યાએ આપણે વીક લખવાનું રહેશે. વીક યાની કે અઠવાડિયું. મંથ. મંથ એટલે કે મહિનો. ધ નેક્સ્ટ મંથ, ધ ડે, ધ મંથ આફ્ટર, ધ ફોલોઈંગ મંથ. અને યર આપેલું હોય તો ધ નેક્સ્ટ યર, ધ યર આફ્ટર, ધ ફોલોઈંગ યર. ડે ની જગ્યાએ ત્રણ રીતે તમે લખી શકો અને કોઈ પણ એક રીત યાદ રાખવી હોય તો પણ ચાલે. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે લખો. તે જ રીતે વીક એટલે ધ નેક્સ્ટ વીક. આ એક રીતે ફેરફાર કરો તો પણ ચાલે. તમારી અનુકૂળતા માટે આ ત્રણ રીતે પણ તમે કરી શકો છો. જો યાદ રહે તો રાખો. ત્યાર પછી છે યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલ. ધ પ્રીવિયસ ડે એટલે એક દિવસ અગાઉ. ધ લાસ્ટ વીક તો ધ ડે બિફોર. મંથ કે યર આપેલું હોય અહીંયા આપણે જોયું તે જ રીતે ધ લાસ્ટ વીક કે મંથ કે યર આપેલું હોય તો ધ ડે બિફોર તો ધ પ્રીવિયસ વીક કે મંથ કે યર. કોઈ પણ વીક આપેલું હોય તો વીક રાખશું, યર આપેલું હોય તો યર અને મંથ આપેલું હોય તો મંથ. આ રીતે યાદ રાખવાનું રહેશે મિત્રો. ટુ નાઇટ. જો ટુ નાઇટ આજે રાત્રે હોય તો ધેટ નાઇટ તે રાત્રે. ત્યાર પછી છે અગો. અગો એટલે અગાઉ કે પૂર્વે તો બિફોર એટલે પણ પહેલાનું. સો ફાર. સો ફાર તો થશે ટિલ ધેટ ટાઈમ તે સમયથી. કમ એટલે આવવું અને ગો એટલે જવું. ધસ એટલે પરિણામે અને સો એટલે તેથી. બંનેના અર્થ મોસ્ટ ઓફ અર્થ સમાન જ થાય છે પરંતુ આ પ્રકારના ફેરફાર આપણે ફરજિયાત કરવા પડે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે એક ભાગ છે. આપણે ઘણા બધા કોષ્ટક લખ્યા. કોષ્ટક ફરજિયાતપણે પાકા કરવાના છે. એ કોષ્ટક જો તમને પાકા હશે તો તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે નહીં. એકદમ સરળ રીતે તમે તેનું ટ્રાન્સલેશન કરી શકશો. અને આટલો ફેરફાર કર્યો તેની અંદર નોંધ છે કે ભાઈ બોલનાર કરતા જ્યારે પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું કમ જ રહે છે. કમ અને બોલો જે ફેરફાર છે તેમની અંદર જોઈએ. બોલનાર કરતા જ્યારે પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું કમ જ રહે છે. પરંતુ જ્યારે અન્ય કોઈ સ્થળે જવાનું સૂચન ક્યારે કરે ત્યારે કમનું ગો થાય છે. જો મિત્રો કમનું કમ જ રહે છે ક્યારે? જો બોલનાર કરતા છે અન્ય જે સાંભળનાર કરતા છે એમને પોતાના સ્થળે, બોલનાર કરતા પોતે જ્યાં છે તે સ્થળે આવવાનું સૂચન કરે તો બોલનાર કરતા જે બોલે છે તેની અંદર કમનું કમ વપરાણું છે તે ઇનડાયરેક્ટ કરતી વખતે પણ કમનું કમ જ રહે છે. પરંતુ જ્યારે બોલનાર કરતા સાંભળનાર કરતાને અન્ય ત્રીજી કોઈ જગ્યાએ જવાનું સૂચન કરે ત્યારે તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે કમનું ગો થાય છે. તેમને ગુજરાતીની અંદર એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે શિક્ષકે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને કહ્યું કે મારી ઓફિસની અંદર આવો. આવું વાક્ય કહ્યું કે પ્રિન્સિપાલે આચાર્યશ્રીએ એમ કહ્યું કે વિદ્યાર્થીઓને મારી ઓફિસની અંદર આવો. તો અત્યારે બોલનાર કરતા છે પ્રિન્સિપાલ પોતે, આચાર્ય પોતે સૂચન કરે છે વિદ્યાર્થીઓને અને એ બોલ્યા. સાંભળનાર કરતા કોણ? તો વિદ્યાર્થીઓએ સૂચન કર્યો છે. સૂચન કરનાર આચાર્ય એ પોતે શું કહે છે કે મારી ઓફિસની અંદર આવો. તો એ બોલનાર કરતા જે છે એ પોતાના સ્થળે અન્ય
સાંભળનાર કરતા છે ને પોતાના સ્થળે બોલાવી રહ્યા છે એટલે કમનું કમ જ રહેશે, પરંતુ આચાર્યએ વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે રમતગમતના મેદાનમાં જવાનું છે. તો અન્ય સ્થળ થયું, બંનેને તે સ્થળે પહોંચવાનું છે એટલે અન્ય સ્થળ થયું ત્યારે કમનું ગો થાય છે. સરસ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે ઉલટો ફેરફાર થતો નથી. ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ ઉલટો ફેરફાર થતો નથી. બિફોર આપેલું હોય ડાયરેક્ટ વાક્યની અંદર જો બિફોર આપેલું હોય તો એનું અગો કરી નાખવું નહીં, કારણ કે બિફોરનું બિફોર જ રહેશે. સો આપેલું હોય ડાયરેક્ટ વાક્યની અંદર સો આપેલું હોય તો તેનો ઉલટો ફેરફાર થસ થતું નથી, પરંતુ સોનું સો જ રહે છે. ટુ નાઇટ તો ધેટ નાઇટ, એમાંથી ધેટ નાઇટ ઇનડાયરેક્ટ હોય, ડાયરેક્ટ હોય તેની અંદર ધેટ નાઇટ જ આપેલું હોય તો તેમનું ટુ નાઇટ કરવું નહીં, પરંતુ ધેટ નાઇટ જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પણ તમારે ફરજિયાત યાદ રાખવું જોઈએ, તો તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે ખૂબ સરળતા રહે. હવે આગળનું વિધાન વાક્યો, બધા જ વાક્યોનો ફેરફાર કઈ રીતે થાય તે આપણે જોઈએ. ત્યાર પછી આપણે જોયું કે વિધાન વાક્યો, બધા જ વાક્યો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, રજા કે પરવાનગી સૂચવતા વાક્યો, દરખાસ્ત કે સૂચવતા વાક્યો, ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યો અને શુભેચ્છાવાચક વાક્યો. આવા પ્રકારના ડાયરેક્ટ વાક્યો આપેલા હોય એમને ઇનડાયરેક્ટની અંદર કન્વર્ટ કરવા માટે આપણે તેમની અંદર દરેક વાક્ય વાઇઝ વિધાન વાક્ય સૌપ્રથમ જોઈશું. વિધાન વાક્ય જો આપેલું હોય તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે કઈ કઈ રીતે ફેરફારો કરવા, તેમના આરવી તરીકે શું મૂકવું તે આપણે આરવી તરીકે શું મૂકવું, ઉપરાંત સંયોજક તરીકે શું મૂકવું અને અંદર જે રિપોર્ટિંગ સ્પીચ આપેલી છે તેમની અંદર કેવા કેવા ફેરફાર કરવા તે જોઈશું. તેમાં સૌપ્રથમ છે વિધાન વાક્યો. વિધાન વાક્ય કોને કહેવાય? સામાન્ય રીતે હકાર કે નકાર વાક્યને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. વિધાન વાક્ય કોને કહીશું? તો સામાન્ય રીતે સાદું વાક્ય જે હકાર હોય અથવા તો નકાર હોય તેવા વાક્યને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. સામાન્ય રીતે હકાર કે નકાર વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. ત્યારે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય ત્યારે આદિ તરીકે સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે. તેમણે કહ્યું. આ રીતે જ્યારે વિધાન વાક્ય આપેલું હોય અને એમનું ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેશન કરવાનું થાય ત્યારે સામાન્ય રીતે તેમના આરવી તરીકે એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકીશું? ટોલ્ડ મુકાય છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે. ત્યાર પછી છે પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય એના જવાબની અંદર જ્યારે જવાબ છે આપેલો છે તેમની અંદર વિધાન વાક્ય હોય તો હકાર અથવા નકાર સામાન્ય સાદું વાક્ય હોય તો આરવી તરીકે આપણે રિપ્લાય ટુ, રિપ્લાય એટલે જવાબ આપવો. તેમનો અર્થ યાદ રાખી લો તો પણ તમને ખબર પડે કે કયું મૂકવું. રિપ્લાય ટુ મૂકવામાં આવે છે એટલે કે જવાબ આપ્યો આ રીતે મૂકવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય પ્રશ્નના જવાબની અંદર વિધાન વાક્ય આપેલું હોય અને એ વિધાન વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે તેમના આરવી તરીકે સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે, પરંતુ જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપેલો હોય ત્યારે રિપ્લાય અને જવાબ આપવું રિપ્લાય ટુ મૂકવામાં આવે છે. ત્યાર પછી છે વિશેષ માહિતી હોય તો જ્યારે વિધાન વાક્યની અંદર કોઈ પણ વિશેષ માહિતી આપવામાં આવેલી હોય જે સાચી સિમ્પલ ન હોય પરંતુ બધા માટે આવશ્યક હોય અને કોઈ વિશેષતા સૂચવતી હોય એવી માહિતી આપવામાં આવી હોય ત્યારે આરવી તરીકે કે રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ફોર્મ્ડ, ઇન્ફોર્મ યાની કે માહિતગાર કરવું, ઇન્ફોર્મ માહિતી આપવી, ઇન્ફોર્મ્ડ મુકાય છે. આરવી તરીકે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે વિધાન વાક્ય આપેલું હોય સામાન્ય રીતે હકાર કે નકાર વાક્ય આપેલું હોય તેમને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. ઉપરાંત વિધાન વાક્યની અંદર આપણે આરવી તરીકે સામાન્ય રીતે ટોલ્ડ મૂકવાનું છે, પરંતુ જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો હોય, ઉત્તર આપવામાં આવેલો હોય ત્યારે તેમનું રિપ્લાયડ મૂકવામાં આવે છે, રિપ્લાય ટુ. અને જ્યારે કોઈ પણ વિશેષ માહિતી આપવામાં આવેલી હોય વિધાન વાક્યની અંદર કોઈ પણ વિશેષ માહિતી આપવામાં આવેલી હોય ત્યારે આપણે એમનું ઇન્ફોર્મ્ડ આરવી તરીકે ઇન્ફોર્મ મૂકવું જોઈએ. પછીનો પોઈન્ટ છે દરેક વિધાન વાક્યનું સંયોજક ધેટ મુકાય છે. વિધાન વાક્ય રિપોર્ટિંગ સ્પીચ તરીકે વિધાન વાક્ય આવેલું છે આવી આપણને ખબર પડી એટલે તરત તેમના સંયોજક તરીકે ધેટ મૂકી દેવાનું છે. એમનું કન્જક્શન આવશે ધેટ.
પછી એમની વાક્ય રચના ખાસ મિત્રો યાદ રાખવાની છે. વાક્ય રચના, તેમનું વાક્ય રચના યાદ રાખશો એટલે તેમનું ટ્રાન્સલેશન તમને ઝડપથી આવડી જશે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે સૌપ્રથમ બોલનાર કરતા એટલે જે વ્યક્તિ બોલે છે તે, પછી છે આરવી તરીકે આપણે જોયું કે સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે તો આરવી તરીકે આવશે ટોલ્ડ. અહીંયા ફેરફાર પણ થઈ શકે, જો વિશેષ માહિતી આવશે તો ઇન્ફોર્મ આવશે અને જો કોઈ પ્રશ્નનો જવાબ આપેલો હશે તો રિપ્લાય ટુ આવી શકે. ત્યાર પછી છે સાંભળનાર કરતા, બોલનાર કરતા આવશે, ત્યાર પછી આરવી તરીકે આવશે ટોલ્ડ, પછી આવશે સાંભળનાર કરતા. સંયોજક તરીકે હું લઈશું આપણે ધેટ. અહીંયા પણ જોયું કે વિધાન વાક્યનો સંયોજક સામાન્ય રીતે ધેટ જ આવે છે. પ્લસ આવશે કરતા સ્થાન, જે વાક્ય બોલાવાનું છે તેમની અંદર જે કરતા સ્થાન છે તે મૂકી દેવાનું રહેશે. ત્યાર પછી આવશે ક્રિયાપદ. ક્રિયાપદની અંદર કાળ મુજબ જે ફેરફાર થતો હોય તે કરવાનો રહે અથવા કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો તેમનું તેમ મૂકી દેવાનું રહે. ત્યાર પછી છે અન્ય શબ્દો. અન્ય શબ્દોની અંદર આપણે જે સ્થળ, સમય સૂચક શબ્દોમાં થતા ફેરફાર, કાળ સૂચક તેની અંદર ફેરફાર આવે તે રીતે અન્ય શબ્દોની અંદર ફેરફાર આવશે. એમના એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો એટલે આપણને વિશેષ માહિતી મળે, વધારે માહિતી મળે. વિધાન વાક્ય છે આઈ શો યુ યસ્ટરડે. પહેલું વાક્ય છે હી સેડ ટુ મી, આઈ શો યુ યસ્ટરડે. હવે આપણે એનું ડાયરેક્ટ વાક્યની અંદર જેમ વિભાગ વાઇઝ આપણે જોયું તો તે રીતે જોઈએ. હી કોણ છે? બોલનાર કરતા છે. સેડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી છે. મી કોણ? સાંભળનાર કરતા અથવા તો લિસનર, સાંભળનાર કરતા છે. આઈ શો યુ યસ્ટરડે આખું રિપોર્ટિંગ સ્પીચ છે એટલે કે ડાયરેક્ટ વાક્યની રિપોર્ટિંગ સ્પીચ છે. He said to me, I show you yesterday. તો સૌપ્રથમ જવાબ લખી નાખ્યા છે મિત્રો મેં. સૌપ્રથમ બોલનાર કરતા વાક્ય રચનાને આધારે જોઈએ તો સૌપ્રથમ આવશે બોલનાર કરતા. He said to me, I show you yesterday. આપણે જોઈએ he said to me. he એટલે તે, કોઈ પણ પુરુષવાચક શબ્દ છે he. તેણે said to એટલે કહ્યું, me મને, તેણે મને કહ્યું. I show you yesterday. I એટલે મેં, show I નો મતલબ હું કરી શકું, પરંતુ અહીંયા મેં show એટલે જોયો, you એટલે તને, yesterday મેં તને ગઈકાલે જોયો હતો. આ વાક્ય કેવું છે? પૂર્ણ ભૂતકાળનું છે. તો આપણે તેનું ટ્રાન્સલેશન કરતા જોઈએ કે he આદિ તરીકે આપણને શું મૂકવાનું કીધું છે? અહીંયા આપેલું છે સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે. તો સૌપ્રથમ બોલનાર કરતા he પોતે આવી ગયા. ત્યાર પછી છે આરવી તરીકે શું મૂકવાનું કીધું? ટોલ્ડ. તો ટોલ્ડ નું ટોલ્ડ મૂકી દઈએ. he told. સેડ ટુ ની બદલે આપણે મૂક્યું ટોલ્ડ. પછી છે સાંભળનાર કરતા તરીકે મી નું મી રહેશે. ધેટ બંને વાક્યોને જોડવા માટે સૌપ્રથમ બોલનાર કરતા he આદિ તરીકે ટોલ્ડ, પછી સાંભળનાર કરતા તરીકે મી અને ત્યાર પછી ધેટ બંને વાક્યોને જોડવા માટે ધેટ કન્જક્શનનો ઉપયોગ આપણે કર્યો છે. ધેટ લખીશું એટલે અહીંયાથી અલ્પવિરામ અને આ કોમા અવતરણ ચિહ્ન બંને વસ્તુ કાઢી નાખવાની રહેશે મિત્રો. he told me that I કોના માટે વપરાયું છે? I show બોલનાર કરતા પોતે છે he. તેણે મને કહ્યું મેં તને ગઈકાલે જોયો હતો. I વપરાયું છે હીના માટે વપરાયું છે, બોલનાર કરતા માટે. મેં તને જોયો તો મેં કોને વાપર્યું? જે બોલનાર કરતા છે તે. બોલનાર કરતા કોણ? he show you. show નું શું થઈ જશે? had seen me. you કોના માટે વપરાયું હતું? તને. મેં તને ગઈકાલે જોયો. તને એટલે મી પોતાના માટે વપરાયું છે એનું થઈ જશે મી. yesterday નું કરી નાખશું તો the previous day. તો જરાય પણ અઘરું નથી. ખાસ વાક્ય રચનાને ધ્યાનમાં રાખી અને જે ફેરફારો અગાઉના કોષ્ટકમાં આપણે કર્યા છે તે કોષ્ટકોને ધ્યાનમાં રાખી કાળ પરિવર્તન કરી ઇનડાયરેક્ટ કરવામાં આવે તો જરા પણ અઘરું લાગતું નથી. he told me that he had seen me the previous day. આ એનું ઇનડાયરેક્ટ વાક્ય બન્યું. આગળનું વાક્ય છે મિત્રો પલક said to હિરલ. પલકે હિરલને કહ્યું.
I will bring your book tomorrow. હવે આમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે સૌપ્રથમ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીશું. બોલનાર કરતા, તો આમાં બોલનાર કરતા કોણ છે? બોલનાર કરતા છે પલક. પલકે હિરલને કહ્યું એટલે બોલનાર કરતા થાય પલક. સૌપ્રથમ બોલનાર કરતા વાક્ય રચનાને આધારે આ વાક્યમાંથી આપણે બોલનાર કરતા લખી લીધા. ત્યાર પછી છે આરવી. આરવી તરીકે ટોલ્ડ આપણે મૂકીશું ટોલ્ડ. પલક ટોલ્ડ. સાંભળનાર કરતા, હવે આ વાક્યની અંદર જોઈએ તો આપણને સાંભળનાર કરતા મળે છે હિરલ. પલક ટોલ્ડ હિરલ. આટલું લખી નાખ્યું મિત્રો. એક વાક્યનું ઇનડાયરેક્ટ, એક ભાગનું ઇનડાયરેક્ટ થઈ ગયું. ત્યાર પછી અહીંયા અલ્પવિરામ આવ્યો અને અવતરણ ચિહ્ન આવ્યા એટલે આપણને ખબર છે બંને વાક્યને જોડવા માટે સંયોજક મૂકવાનું છે અને વિહાન વાક્ય છે એટલે સંયોજક તરીકે આપણે લઈશું ધેટ. પલક ટોલ્ડ હિરલ ધેટ. પલકે હિરલને કહ્યું કે I will bring your book tomorrow. આ કોના માટે વપરાયું છે? પલક માટે. આપણે સર્વનામના ફેરફારની અંદર જોયું કે પ્રથમ પુરુષનું રૂપાંતર આરવીના સબ્જેક્ટ કરતા મુજબ થાય છે. તો પ્રથમ પુરુષનું રૂપાંતર આપણે સબ્જેક્ટ કરતા મુજબ કરીશું. તો આ પલક શું છે? છોકરી છે. હિરલ અને પલક છોકરી છે તો that she શું થઈ જશે એમનું? સી will નો ફેરફાર આપણે જોયું કે can નું could, will નું would, may નું might. એ રીતે will નું કરી નાખીશું આપણે would. she would bring your કોના માટે વપરાયું છે? સાંભળનાર કરતા માટે. બીજા પુરુષનું રૂપાંતર પ્રથમ પુરુષનું રૂપાંતર કરતા સબ્જેક્ટ મુજબ થાય છે. બીજા પુરુષનું રૂપાંતર કર્મ ઓબ્જેક્ટ મુજબ થાય છે. યોર કોના માટે વપરાયું છે? હિરલ માટે. તો યોર નું થઈ જશે હર. book tomorrow. tomorrow નું થઈ જશે the next day. તમામ ફેરફારો સાથે મિત્રો ઇનડાયરેક્ટ કરવાનું છે. પલક ટોલ્ડ હિરલ ધેટ she would bring. યોર નું થઈ જશે her. book the next day. the next day કોના માટે વપરાયું છે? tomorrow ની જગ્યાએ આપણે the next day વાપર્યું. સમજાતું છે મિત્રો તમને? વાક્ય રચનાને આધારે પ્રથમ આવશે બોલનાર કરતા, ત્યાર પછી આવશે આરવી તરીકે ટોલ્ડ, ત્યાર પછી આવશે સાંભળનાર કરતા, પ્લસ આવશે સંયોજક ધેટ, પછી આવશે કર્તા સ્થાન તરીકે આ આપેલું છે. સર્વનામનો કોષ્ટક તમામે પાકું કરી નાખ્યું છે. કોષ્ટક પાકું હોય એટલે આપણને ખબર પડે કે ભાઈ આ છે એ પલક માટે વપરાયું છે અને પ્રથમ પુરુષનું રૂપાંતર કર્તા મુજબ થાય છે તો આઈ નું થઈ જશે she અને બીજા પુરુષનું રૂપાંતર કર્મ મુજબ ઓબ્જેક્ટ મુજબ થાય છે તો તેમનું થઈ જશે her અને the tomorrow નું થશે the next. આગળનું વાક્ય જોઈએ. The teacher said to student, you can ask me anytime. The teacher said to student. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું you can ask me anytime. તમે મને કોઈ પણ સમયે પૂછી શકો છો. આવું વિદ્યાર્થીને શિક્ષકે કહ્યું. તો આપણે જોઈએ મિત્રો કે પ્રથમ બોલનાર કરતા, એમની અંદર બોલનાર કરતા કોણ છે? the teacher said. શિક્ષકે કહ્યું એટલે સૌપ્રથમ બોલનાર કરતા તેમના તેમ મૂકી દઈશું. the teacher said to student. વિદ્યાર્થીને કહ્યું. બોલનાર કરતા છે the teacher એ આપણે મૂકી દીધા. આગળ તરીકે મૂકીશું told. the teacher told. સાંભળનાર કરતા છે students. The teacher told students. સંયોજક તરીકે મૂકીશું મિત્રો that. અવતરણ ચિહ્ન દૂર થશે. you can ask me anytime. આમાં you કોના માટે વપરાયું છે? તમે મને કોઈ પણ સમયે પૂછી શકો છો. તો તમે કોના માટે વપરાયું છે? સ્ટુડન્ટ્સ. કોના માટે વપરાયું? સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ માટે આપણે શું ફેરફાર કરીશું? પ્રથમ પુરુષનું રૂપાંતર આરવીના કર્મ મુજબ થાય છે.
કર્તા મુજબ થાય છે તો યુ નું થઈ જશે ધે. કોના માટે વપરાણું? સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ છે બહુવચનનું રૂપ છે. બહુવચનના રૂપ માટે ત્રીજા પુરુષ બહુવચન માટે આપણે સર્વનામ કયું વાપરીશું? ધે. કેન નું થઈ જશે could. The teacher told students that they could ask. ask નું રહેશે ask. મી કોના માટે વપરાણું છે? શિક્ષકે કહ્યું કે મને પૂછી શકો છો. તો આ જે મી છે એ વપરાણું છે ધ ટીચર માટે, શિક્ષક અથવા તો શિક્ષિકા માટે વપરાયેલું છે. તો શું આવશે? હિમ અથવા તો હર, એની ટાઈમ. જો વિદ્યાર્થી મિત્રો ત્રણ ઉદાહરણો આપણે જોયા કે ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ ધે કુડ આસ્ક હિમ એની ટાઈમ. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે ધેટ કે ધે એટલે કે તેઓ કુડ આસ્ક હિમ એની ટાઈમ, તેમને કોઈ પણ સમયે પૂછી શકે છે. ઇનડાયરેક્ટ વાક્ય બન્યું. આ ડાયરેક્ટ વાક્ય હતું કે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું યુ કેન આસ્ક મી એની ટાઈમ, તમે મને કોઈ પણ સમયે પૂછી શકો છો. એમનું ઇનડાયરેક્ટ કરતી વખતે અહીંયા કોઈ ત્રીજી વ્યક્તિ કહે છે ત્યારે કહે છે ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ ધેટ ધે કુડ આસ્ક હિમ એની ટાઈમ. હજી બે ઉદાહરણો જોઈ લઈએ મિત્રો ફટાફટ, એટલે આપણને ખબર પડે વધારે. બે ઉદાહરણો જોઈ લઈએ. આગળનું ઉદાહરણ છે ધે સે વી ડુ નોટ આન્સર ક્વેશ્ચન્સ સર. ચોથું ઉદાહરણ છે ધે સેડ તેઓએ કહ્યું. વી ડુ નોટ આન્સર your question. So પ્રથમ વાક્ય છે, બીજું જોઈ લે પાંચમું ઉદાહરણ. The farmer said to his son, you should get up early. You should get up early and go to the field. ચોથું વાક્ય છે મિત્રો they said we do not answer your question sir. થોડુંક અલગ વાક્ય છે, વાક્ય તેવું જ છે પરંતુ થોડુંક અલગ વાક્ય છે. તેની અંદર બોલનાર કરતા આપણે જોઈએ તો બોલનાર કરતા છે ધે, બોલનાર કરતા પોતે ધે એટલે કે તેઓ. આર્ય તરીકે મૂકીશું ટોલ્ડ. ધે ટોલ્ડ. સાંભળનાર કરતામાં સાંભળનાર કરતા કોણ છે? ધે સેડ વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન સર. અમે તમારા પ્રશ્નનો જવાબ આપી શકશું નહીં સર. આવો સર એટલે કે શિક્ષકને કહ્યું છે અને કહેનાર કોણ હોય? વિદ્યાર્થી હોય. ધે ટોલ્ડ ધેર ટીચર. સાંભળનાર તરીકે આપણે લઈશું ધેર ટીચર અથવા તો સર. ધેર સર અથવા તો ટીચર. They told their teacher. શું કહ્યું? That. સંયોજકથી બંને વાક્યો જોડી લઈશું. That we do not answer your question. We કોના માટે વપરાણું છે? They એટલે કે વિદ્યાર્થીઓ માટે વપરાણું છે. That
ધે ડુ કે ડઝ આપેલું હોય એનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે શું કરી નાખવાનું છે ડીડ ધે ડીડ નોટ આન્સર એમના યોર કોના માટે વપરાણું છે શિક્ષક માટે એટલે આપણે એનું હિમ કરશું અથવા તો હીજ કરશું હીજ હર કરશું અથવા તો હીજ કરશું હીજ ક્વેશ્ચન તેમના પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી આપી શક્યા નહીં they told their teacher that they did not answer his question અથવા તો her question શિક્ષિકા હોય તો her અને શિક્ષક હોય તો his they said બોલનાર કરતા આપેલા છે they એટલે કે તેઓ સાંભળનાર કરતા આપેલા છે પરંતુ છેલ્લે આપેલા છે her સર છે એવું છે સાંભળનાર કરતા છે શિક્ષક છે તો શિક્ષકનું શું થશે their teacher એટલે કે તેમના શિક્ષકને કહ્યું they told their teacher that સંયોજક તરીકે મૂકી દીધું આપણે that વિપ્રકરણું છે એટલે કે પ્રથમ પુરુષનું રૂપાંતર આરવીના કરતા મુજબ થાય છે ખાસ સર્વનામનો ફેરફાર યાદ રાખવાનો છે that they did do કે does આપેલું હોય એમનું આપણે શું કરવાનું છે did not answer his question સમજાણું મિત્રો આગળનું એક્ઝામ્પલ છે the farmer said to his son the farmer એટલે ખેડૂતે એમના પુત્રને કહ્યું you should get up early તારે વહેલું ઉઠવું જોઈએ and go to the field અને ખેતરે જવું જોઈએ તો આની અંદર છે the બોલનાર કરતા પોતે છે the farmer said to his son told his son the farmer told his son સંયોજક આવશે that you should get up early કોને કહ્યું છે તેમના પુત્રને કહ્યું છે એટલે you કોના માટે વપરાણું છે ખેડૂતના પુત્ર માટે વપરાણું એટલે એમનું કર્તા વિભક્તિ મુજબ ટ્રાન્સલેશન થશે એટલે ટ્રાન્સલેશન પુરુષવાચક છે એટલે આપણે એનું કરીશું he should નું should તો મિત્રો અહીંયા શેલ આપેલું હોય તો આપણે શુડ કરવું પડે પરંતુ અહીંયા શુડ આપેલું હતું આથી આપણે શુડ નું શુડ જ રહેવા દીધું he should get up early and go to the field અન્ય શબ્દ છે go to the field આ રીતે આપણે તેમનું ટ્રાન્સલેશન કર્યું જો મિત્રો વિધાન વાક્યની અંદર આવા આપણે ફેરફાર કર્યા 5 એક્ઝામ્પલ પણ જોયા તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે WhatsApp પર અમને કોમેન્ટ કરી શકો છો અથવા તો પ્રશ્ન પૂછી શકો છો વિધાન વાક્યની અંદર આપણે ખાસ 3 વસ્તુ યાદ રાખવાની છે કે સામાન્ય રીતે તેમનું આરવી આવે છે તે ટોલ્ડ આવે છે કોઈ વિશેષ માહિતી હોય તો ઇન્ફોર્મ્ડ આવે છે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપેલો હોય તો તેમની અંદર રિપ્લાઇડ આવે છે અને તેમનું સંયોજક સામાન્ય રીતે ધેટ જ મુકાય છે આ ઉપરાંત જે કાળ પરિવર્તનનો કોષ્ટક આપણે જોયું તે યાદ રાખવાનું છે સર્વનામનો ફેરફાર ખાસ યાદ રાખવાનો છે હવેના પાર્ટ 4 ની અંદર આપણે આગળનું વિધાન વાક્ય પછીનું છે પ્રશ્નાર્થ વાક્ય ડાયરેક્ટ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે કેવો ફેરફાર કરવા અને એમનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું તે જોઈશું